દિલ્હીમાં ભાજપની જીત પાછળનું કારણ શું ગુજરાતના મતદારો છે? આ સવાલ ઊભો કર્યો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ। આરોપ મૂક્યો છે કે ગુજરાતથી નકલી મતદારો લાવીને ભાજપે દિલ્હીમાં જીત મેળવી છે। મમતા બેનર્જીએ ચૂંટણી પંચને શું ચીમકી આપી છે અને ભાજપે શું વળતો જવાબ આપ્યો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પશ્ચિમ બંગાળમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા ટીએમસીના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક્ટિવ મોડમાં આવી ગયા છે। તેમણે 27 ફેબ્રુઆરી ગુરુવારના રોજ કોલકાતાના નેતાજી સ્ટેડિયમમાં દરેક સાંસદો અને વિધાયકો સાથે તેમણે તાલુકા લેવલના નેતાઓની મીટિંગ બોલાવી। આ મીટિંગમાં તેમણે દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપની જીત પર ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર આરોપ લગાવ્યો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેતાજી ઇન્ડોરમાં પોતાની બેઠકથી આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીનો સંકેત આપી દીધો। સાથે જ પાર્ટી નેતાઓને એક બાદ એક નિવેદનોમાં ભાજપ પર પ્રહારો કર્યા અને ટીએમસી કાર્યકર્તાઓને મતદાર યાદીને લઈને ચેતવણી આપી। તેમણે આરોપ લગાવ્યો કે બંગાળમાં મત મેળવવા માટે ચૂંટણી પંચ અને કેટલીક અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી અન્ય રાજ્યના લોકોના નામ બંગાળની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે। મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણી પંચની મદદથી મતદાર યાદીમાં અન્ય રાજ્યોના નકલી મતદારના નામ દાખલ કરવાનો આરોપ મૂક્યો અને ચેતવણી આપી છે કે જો સુધારાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો તે ચૂંટણી પંચની કાર્યાલયની સમક્ષ અચોક્કસ મુદ્દત માટે ધરણા પર બેઠશે। તો બીજી તરફ મમતા બેનર્જીના નિવેદન પર ભાજપના ધારાસભ્યએ પણ વળતો પ્રહાર કર્યો છે। મમતા બેનર્જીના નિવેદન પર શું ખુલાસો કર્યો છે મહેશ કસવાલાએ, તે સાંભળો। લોકસભાના જનરલ ઇલેક્શન પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ હરિયાણા, મહારાષ્ટ્ર અને છેલ્લે દિલ્હીની અંદર ફરી વળ્યો છે। દિલ્હીની ભવ્ય જીત પછી ભારતીય જનતા પાર્ટી એનો વિજય રથ બંગાળ તરફ જઈ રહ્યો હોય એ બિલકુલ સાચી હકીકત છે અને એના કારણે બંગાળના માનનીય મુખ્યમંત્રી શ્રી મમતા બેનર્જીને એનો ડર લાગ્યો છે અને ડરના કારણે આજે એમનાથી અવાસ્તવિક વાત એમણે આજે કરી છે। ગુજરાતના મતદારો મહારાષ્ટ્રની અંદર અને દિલ્હીની અંદર જઈને મતદાન કરે, હું એમ માનું છું કે અવાસ્તવિક વાત કરી અને એમણે પોતાનો ડર એ જાહેરની અંદર પ્રદર્શિત કર્યો છે। મતદાર નોંધણી માટેની ચૂંટણી પંચની ચોક્કસ પ્રક્રિયા છે। ડોક્યુમેન્ટને આધારે મતદાન થતું હોય છે ને લાખો મતદાતા ગુજરાતમાં પોતાના ઘર બદલી અને ત્યાં વસવાટ કરે અને પછી એના ડોક્યુમેન્ટને આધારે આ પ્રકારની મતદાર યાદીમાં નામ નોંધાવે એ બિલકુલ સંભવ નથી, અશક્ય છે ને આવી અવાસ્તવિક વાત જ્યારે એક મુખ્યમંત્રી દરજ્જાની વ્યક્તિ કરે ત્યારે આપણને સર્વસામાન્ય માણસને સમજાય કે ભારતીય જનતા પાર્ટીના વિજય રથનો કેટલો ડર આજથી એમને લાગ્યો છે। અને એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે આવનારા સમયની અંદર બંગાળની અંદર જે આજથી જ એમને હારને સ્વીકારી છે, આજથી જ એમને હારનો આભાસ થવા માંડ્યો છે, ચોક્કસ પ્રકારે બંગાળની અંદર પણ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વની અંદર ફર્યો। ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણી પછી ભાજપનો વિજય રથ હરિયાણા અને દિલ્હીમાં ફરી વળ્યો છે। હવે આ રથ બંગાળ તરફ વળ્યો એ સ્વાભાવિક છે અને તેના કારણે ત્યાંના સીએમ દ્વારા અવાસ્તવિક વાત કરવામાં આવી છે અને આ વાત કરી તેમણે પોતાનો ડર વ્યક્ત કર્યો છે અને મતદાર ત્યાં જઈને રહેણાંક પુરાવા એકત્ર કરી અને મતદાન કાર્ડ કઢાવે અને મતદાન કરે એ શક્ય જ નથી। આવનાર સમયમાં આજથી તેમણે હાર સ્વીકારી અને હારના આભાસ થયો છે। આગામી સમયમાં ચૂંટણીમાં અમે જીતીશું અને અમને વિશ્વાસ છે। ઉલ્લેખનીય છે કે ભાજપની દિલ્હી અને મહારાષ્ટ્રની જીત પાછળ ગુજરાતના મતદાર હોવાનો આક્ષેપ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કરતા રાજકારણ ગરમાયું છે। સાથે જ તેમણે ચૂંટણી પંચ સામે પણ આંદોલનની ચીમકી આપી છે। જોઈએ હવે આગામી સમયમાં શું નવા જૂની થાય છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા